હેલો હા, પિથલપુર થી ડી પંચાલ સાહેબ વાત કરો છો? હા બોલો. સાહેબ 4 કલાકનો સમયગાળો હોય ને 24 કલાક થઈ ગઈ છતાં કોઈ ટીસી ચેક કરવા એવું નહીં. ઓઇલ નીકળે છે, ધડાકા થાય છે સાહેબ, ઉપરથી તાર બાર બળી જશે ને બધું થશે તો ગામનું? જવાબદાર કોણ? ના, વાડી વિસ્તારમાં. તો આજે તો પેલા આજે નહીં હોય, કાલે આવશે. તમે અરજી આપી ગયા કાલે કે 5 કમ્પ્લેન વાગે લખાઈ દીધી? એમની સબ ડિવિઝનમાં અરજી પોગી ગઈ છે, શેની અરજી પહોંચી ગઈ? જે કરાવી છે એ ચેક કરી ગયા? 24 કલાક થી ચેક કરવા નથી આવ્યું હજી કોઈ. એટલે ભાડા મારા ભાઈ હું કહું સાંભળ. હા, પેલા ટ્રાન્સફોર્મર તમારો કોઈ ફોલ્ટ થાય ને એટલે તમે કમ્પ્લેન લખાવો જોઈએ. કમ્પ્લેન નંબર શું છે બોલો? 27 24 33 16 27 24 33 16 અને પછી જે સબ આટલા લાંબા સમય આટલા લાંબા આંકડાનો કમ્પ્લેન નંબર નહીં હોય. કમ્પ્લેન નંબર બીજો હું તમને આપું, તમે સાંભળો તો ખરા. તમે સાંભળો એટલે હું હાલ બીજા કામમાં છું. 44 હાલ 77 હાલ ઓફિસ નો ટાઈમ નથી. કયા ગામનું છે? આમળા ગામનો નંબર આમદાનું ને કાંઈ વાંધો નહીં. કાલે આજે તો રજા છે, કાલે કેવરાવી દેશું હો. અરે કાલે કેમ 4 કલાકનો ટાઈમ હોય, તમે હજી ના કેટલી ના 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 ખેતીવાડીમાં 4 કલાકમાં ટીસી ચેક કરવા ના આવે મારા ભાઈ. તો કેટલા ટાઈમમાં? મારો 4 કલાકનો જ સમય છે. હા ના 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 4 કલાકમાં ના આવે. કાલે તમે કેટલા વાગે લખાઈ? 44 77 2 છે ને પિથલ. અરે કેટલા વાગે લખાઈ એમ કઉ છું. કમ્પ્લેન નંબર તમે લો ને 44 77 2. પહેલા હું નવરો થોડું હોય બોલ પેન ને લખીને બેઠો હોય કે તમે કયો હું ફોલ્ડ ઓફિસર નથી બોલતો અત્યારે. ગમે એ બોલો, હું મારે આજે રજા છે, મારા પર્સનલ કામમાં છું. કાલે તમે ફોન કરજો, કાલે 10:30 ફોન કરજો એટલે લખી દઈશ તમારી કમ્પ્લેન. અત્યારે તો તમે જવાબદાર વ્યક્તિ છો તો કોને કરવાનું? એટલે તમે જવાબદાર વ્યક્તિ હોય એટલે કાલે તમારું ચેક કરાવી દેશું એમ કઉ છું. તો ત્યાં સુધી શું બાકી કરવાનું? પેન લઈને લખવા ના બે કોઈ માણસ. તો શું કરવાનું? સમજે? તમારા નામનું જે છે ને, કાલે તમે કમ્પ્લેન નંબર બોલ્યા ને મેસેજ કરી દો. મને યાદ નહીં રહે, મારી જોડે પેન નથી. હું કાલે ચેક કરાવી દઈશ તમારું. તો ત્યાં સુધી શું કરવાનું એમ કહું છું? ત્યાં આગળ બંધ રહે લાઈટ. તો એના માટે એવી ના કે તમારે ટીસી કાલે ધડાકેવો થયો એટલે 2 કલાકમાં ચેક કરી જાય તરત ટીસી આવી જાય. 4 તમારે ટીસી એ પાલિતરા લેવાનું હોય, એનો મૂવ ઓર્ડર ને ભરવાનો ભાઈ. 4 કલાકમાં છે ને ચેક થઈ ના જાય. ના ભાઈ હો, તો વાંધો નહીં. તમે હું જોવરાઈ દે કાલે. હા, સબસ્ટેશન માંથી બોલો ને. તો આ કમ્પ્લેન ક્યાંથી સોલ્વ થશે? ત્યાંથી નહીં થાય. ત્યાં આવી ગયો તમારે શેની કમ્પ્લેન છે? ટીસી ચેકિંગ માટેની અત્યારે ભડાકો થઈ ગયો છે. બિલ ક્યાં ભરો તમે? હે? બિલ ક્યાં ભરો તમે? બિલ તો ગામમાં લેવા આવે, ત્યાં સબસ્ટેશન ફરી ગયું ને, પણ હવે ત્યાં આવી ગયું એમ કીધું ને. ના, અહીંયા ક્યાં આવ્યું છે? આ તો સબસ્ટેશન જ છે ને મોટા ભાઈ. તો ક્યાં લાઇટ કે કઈક બંધ હોય તો તમને માહિતી મળે. પીજીવીસીએલ માં મળે તમને. ઈ તો લોકો એમ કહેશે કે ત્યાંથી પિથલપુર થી જ થાય. ના ના, પિથલપુર એટલે પિથલપુર તમારું ઓલું બન્યું છે, પણ હજી કઈ ક્યાં ઓફિસ બની છે એની? તો ઈ લોકો કેમ એમ કહેશે? એટલે કોઈ કયા લોકો કે છે? તળાજા વાળા 92 માં ફોન કર્યો હતો. હા, તો એને કહેવાય ને કે એના ઉપલા અધિકારીનો નંબર આપે. ઈ કે નંબર નો હોય એમ કહેશે મારી પાસે. નંબર તો હોય જ તને એની આગળ સ્ટાફ નો હોય. તમે શું પોસ્ટ ઉપર છો ત્યાં? હું એસબીઓ માં છું. ઓકે, તો ત્યાં નથી થતું મતલબમાં? અહીંયા નો થાય ભાઈ. ઓકે.